નમસ્કાર, હું છું પરવીન પઠાણ અને ગુજરાતની વાત પ્રોગ્રામમાં તમારું સ્વાગત કરું છું. આજે આપણે આપણા આ પ્રોગ્રામમાં જાણીશું કે આપણા ગુજરાત રાજ્યમાં દિવસ દરમિયાન કઈ કઈ ઘટનાઓ બની છે અને કેવી રીતે બની છે, કયો છે સોશિયલ મીડિયાનો હોટ ટોપિક મુદ્દો. તે સમગ્ર જાણકારી વિસ્તારપૂર્વક આપણા આજના આ પ્રોગ્રામમાં આપણે નિહાળીશું. તો ચાલો જાણીએ અને નજર કરીએ શરૂઆતના મુખ્યના વિશેષ સમાચારો પર. સુરતના આંગણે યોજાયો ગર્ભ સંસ્કાર સાંસ્કૃતિક કાર્યક્રમ. પ્લાનિંગ અને પ્રેગ્નેન્ટ મહિલાઓને ડ્રીમ ચાઇલ્ડ અંગે અપાયું માર્ગદર્શન. તો બીજી બાજુ રિબેલ ઇન્ડિયા પ્રોડક્શન અને રાકેશ શાહે દ્વારા મિસ એન્ડ મિસિસ કર્મોશ ગુજરાતનું મેગા ઓડિશન સુરતમાં યોજાયું. તો બીજી તરફ ક્રિસમસનો ક્રેઝ. વેકેશનમાં ટ્રીપમાં બ્રેક, કડકડાટી ઠંડીને ફ્લાઇટના હાઈ રેટથી પેકેજ બુકિંગ ઘટ્યું. પોર્ટ બ્લેરનું ભાડું 80,000 પહોંચ્યું, જાણો કેટલો આવશે ખર્ચ. તો બીજી તરફ ગુજરાત પર ધુમ્મસની ચાદર છવાઈ. સુરતમાં બીજા દિવસે પણ મનાલી જેવા દ્રશ્યો જોવા મળ્યા. વિઝિબિલિટી ઓછી થતા દિલ્હી, હૈદરાબાદ અને ચેન્નઈની ફ્લાઇટને અસર પહોંચી. તો બીજી બાજુ રાજ્યમાં દર 50 કિલોમીટરના અંતરે એક બ્લડ બેંક હશે. નવા વર્ષમાં 9 બ્લડ બેંક 11 સ્ટોરેજ સેન્ટર ખુલશે. આંતરિયાળ વિસ્તારો સુધી પહોંચતું કરવાની રેડ ક્રોસ સંસ્થાથી પહેલા અમદાવાદમાં બાબા સાહેબની પ્રતિમાનું નાક તોડવામાં આવ્યું. શાહના વિવાદાસ્પદ નિવેદન વચ્ચે આંબેડકરની મૂર્તિ ખંડિત થતા વિવાદ સર્જાયો. રહીશો ધરના પર બેઠા. આરોપીનો વરઘોડો કાઢવા કોર્પોરેટરની માંગ. હવે જોઈએ સમાચારો વિગતવાર. સુરતના આંગણે યોજાયો ગર્ભ સંસ્કાર સાંસ્કૃતિક કાર્યક્રમ. પ્લાનિંગ અને પ્રેગ્નેન્ટ મહિલાઓને ડ્રીમ ચાઇલ્ડ અંગે અપાયું માર્ગદર્શન. પ્રહલાદ અને અભિમન્યુ જેવા સંતાનો આજે પણ જન્મ લઈ શકે છે. ગર્ભ સંસ્કાર મહોત્સવમાં થઈ ભવ્ય રજૂઆત. ગર્ભ સંસ્કાર મહોત્સવમાં ગર્ભવતી માતાઓના સીતામાં, જીજામાં, શકુંતલામાં બનવાની અદ્ભુત પ્રેરણા મળી. આજકાલ લગ્ન બાદ મહિલાઓમાં ગર્ભધારણને લઈને અનેક વિટંબણાઓ ચાલતી હોય છે. ત્યારે આ તમામ અડધવને દૂર કરતો અનોખો ડ્રીમ ચાઇલ્ડ ગર્ભ સંસ્કાર સાંસ્કૃતિક કાર્યક્રમ 22 ડિસેમ્બર 2024ના રોજ યોજાયો હતો. સરદાર સ્મૃતિ ભવન ખાતે યોજાયેલા કાર્યક્રમમાં ગર્ભવતી મહિલાઓને ડ્રીમ ચાઇલ્ડ અંગે આકર્ષક માધ્યમ દ્વારા માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. જેમાં મદાલસા, પ્રહલાદ અને અભિમન્યુથી લઈને શિવાજી, લવકુશ અને ભરત જેવી કૃતિઓ શ્રેષ્ઠ સંતાન પ્રાપ્તિ માટેની માહિતી આપવામાં આવી હતી. અને 50+ કલાકારો અને 50+ સ્વયંસેવકો દ્વારા ગર્ભ સંસ્કારના અદ્ભુત સંવાદો, એકપાત્રીય અભિનય, નૃત્યો, વિડીયો શો પણ રજૂ કરવામાં આવ્યો. ડ્રીમ ચાઇલ્ડ ગર્ભ સંસ્કાર અને એપના CEO ધવલ છેટાએ કહ્યું હતું કે ભારતનો આ સૌથી પહેલો અને એકમાત્ર ગર્ભ સંસ્કારનો સાંસ્કૃતિક કાર્યક્રમ છે. આજના કાર્યક્રમમાં 600થી વધુ ગર્ભવતી મહિલાઓ જોડે હાજર રહી હતી. તેમણે ભારતના ભવ્ય ભૂતકાળમાં જે રીતે ગર્ભવતી મહિલાઓ ઉત્તમ સંતાનને જન્મ આપવા પોતાની ગર્ભ યાત્રા દરમિયાન વિવિધ ગર્ભ સંસ્કાર પ્રવૃત્તિઓ કરતી હતી તે અંગેની માહિતી મેળવી હતી. સાથે જ અનેક મહાપુરુષોની માતાઓની કૃતિઓ દ્વારા પોતાના કુખેથી પણ એવા તેજસ્વી, ઓજસ્વી અને દિવ્ય સંતાનની પ્રાપ્તિ થાય એવું માર્ગદર્શન મેળવ્યું હતું. તથા અત્યારના યુગમાં પણ ઘરે બેઠા કેવી રીતે ગર્ભ સંસ્કાર કરી શકાય તે અંગે જાણકારી મેળવી હતી. ગર્ભ સંસ્કાર ટ્રેનર જીતેન્દ્ર સર દ્વારા જેવું આવશો તેવું લડશો થીમ સાથે સૌ પ્લાનિંગ અને પ્રેગ્નેન્ટ માતાઓને ખેડૂત બનાવી વિવિધ ગર્ભ સંસ્કાર એક્ટિવિટીઓ પણ કરવામાં આવી હતી. સાથે જ તેમના પતિઓનું પણ તેમના ગર્ભસ્થ સંતાન સાથે અત્યારથી જ અટેચમેન્ટ થાય તેવા પ્રકારની એક્ટિવિટી કરાવવામાં આવી હતી કે જેથી સૌ કોઈને કાર્યક્રમમાં જ્ઞાન સાથે ખૂબ જ આનંદની અનુભૂતિ થઈ હતી. મહોત્સવમાં પધારેલ ગર્ભ સંસ્કાર યાત્રા સાથે જોડાયેલ પાયલ મહેન્દ્રપરાએ કહ્યું હતું, મારા પ્રથમ બાળક વખતે અમે ગર્ભ સંસ્કાર માટે ડ્રીમ ચાઇલ્ડ સાથે જોડાઈને પ્લાનિંગ કર્યું હતું અને એ બાળકમાં આજે તમામ સંસ્કારો જોવા મળી રહ્યા છે. સામાન્ય બાળક કરતા તેનામાં ઘણી બધી વિશેષતાઓ જોવા મળે છે. ત્યારે પ્રથમ બાળકના 3 વર્ષે બાદ અમે બીજા બાળક માટે પ્લાનિંગ કરી રહ્યા છે. ત્યારે ફરીથી આ અલૌકિક માર્ગદર્શન સાથે અમે અમારા આવનાર બાળક માટે પણ ગર્ભ સંસ્કાર ક્રાંતિમાં જોડાવા બાબતે એટલા જ ઉત્સાહી છીએ. આ માર્ગદર્શન અમને સમગ્ર ગર્ભ યાત્રા દરમિયાન મળતું રહેતું હોવાથી પ્રેગ્નન્સી દરમિયાન જે મુશ્કેલીઓ પડતી હોય છે તેમાં ખૂબ જ ઘટાડો જોવા મળે છે.
અને સામાન્ય ગર્ભવતી કરતા આભારી ગર્ભયાત્રા ખૂબ જ આનંદદાયક રહે છે. અતિથિ વિશેષ તરીકે પૂર્વ મંત્રી નાનુભાઈ વાનાણી, જયંતિભાઈ નારોલા, SRK ગ્રુપ પ્રખ્યાત વક્તા શૈલેષભાઈ સકપરિયા, ડોક્ટર પ્રફુલભાઈ સિરોયા, સૌજીભાઈ ભાવનગરિયા વગેરે ખાસ ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમની શોભામાં અભિવૃદ્ધિ કરી હતી અને મહોત્સવના અંતે રાષ્ટ્રધ્વજ ફરકાવી સૌ પ્લાનિંગ અને પ્રેગ્નન્ટ કપલ ગર્ભ સંસાર પ્રતિજ્ઞા ગીતમાં ખૂબ જ ઉત્સાહી જોડાયા હતા. નમસ્તે, મારું નામ ધવલ છેટા છે. અમારી સંસ્થાનું નામ છે ડ્રીમ ચાઇલ્ડ ગર્ભ સંસ્કાર. હાલમાં સુરતની અંદર સરદાર સ્મૃતિ ભવનની અંદર ભવ્યાતિ ભવ્ય ગર્ભ સંસ્કાર મહોત્સવનું આયોજન થયું છે. આ ગર્ભ સંસ્કાર મહોત્સવ એટલે એવું કે બાળક જ્યારે ગર્ભમાં આવે છે ત્યારથી જન્મ લે છે ત્યાં સુધી માતા પિતાના આહાર વિહાર અને વિચારની એના ઉપર ખૂબ મોટી અસર રહેલી હોય છે. તેની જાગૃતિ લાખો લોકો સુધી પહોંચે એ માટેનો અમારો આ ડ્રીમ ચાઇલ્ડ ગર્ભ સંસ્કાર દ્વારા પ્રયાસ છે. વધારેમાં વધારે લોકો આ જ્ઞાનને જાણી અને આવનારી ભારતની જે પેઢી છે એને ઉત્તમ બનાવી શકે એવો અમારો આ પ્રયત્ન છે. આજના કાર્યક્રમની વાત કરીએ તો આજના કાર્યક્રમની અંદર વિશેષ અલગ અલગ સાંસ્કૃતિક રજૂઆતો છે, જેની અંદર ડ્રામા છે, ડાન્સ છે, એકપાત્રીય અભિનયો છે, જેના દ્વારા આપણા જે પૌરાણિક પાત્રો છે, આપણા જે વૈદિક પ્રસંગો છે એની આજે અમે વાત આ જે કપલ અહીંયા પધાર્યા છે એને કરવા જઈ રહ્યા છીએ. અત્યારે સુરતના 600 કરતાં વધારે કપલ એ અહીંયા ઉપસ્થિત છે અને આ ગર્ભ સંસ્કાર મહોત્સવનો લાભ લઈ રહ્યા છે. આ ગર્ભ સંસ્કાર મહોત્સવના જે ડ્રામા કીધા, જેમાં પ્રહલાદજીનો સંવાદ આખો એ સ્ટેજ પર ભજવાયો, સાથે સાથે અભિમન્યુનો પણ સંવાદ ભજવાયો. તેના દ્વારા ગર્ભથી જ આપણા બાળકની અંદર કેવી રીતે આપણે સારામાં સારું સિંચન કરી શકીએ છીએ જેની વાતો એ આ દ્વારા થઈ છે. આ સાથે સાથે 3 એકપાત્રીય અભિનય છે. આજે માતા પ્રેગ્નન્સીની અંદર સ્ટ્રેસ અને ટેન્શન અનુભવતી હોય છે, પરંતુ તેનાથી દૂર રહી અને કેવી રીતે દુઃખોની વચ્ચે પણ સારામાં સારા બાળકને જન્મ આપી શકાય એના મેસેજ આપવા માટે અહીંયા 3 એકપાત્રીય અભિનયો ભજવાયા હતા, જેની અંદર ભારતના માતા શકુંતલા માતાનું અહીંયા આખ્યાન ભજવાયું છે. સાથે સાથે સીતા માતા અને જીજામાનું પણ અહીંયા સંવાદ ભજવાયો, જેના દ્વારા માતાને અમે સંદેશ આપવા માંગતા હતા કે આવનારું બાળક છે એ દ્રઢ બને તેના માટે આપની આજુબાજુ જેટલી પણ અડચણો આવે છે, જેટલા પણ પ્રશ્નો આવે છે તેને અવગણીને જો આપ સ્થિર રહેશો તો એની અંદર એક ભારતને પણ જન્મ આપી શકો છો, એક લવકુશને પણ આપ જન્મ આપી શકો છો અને એક શિવાજીને પણ આપ જન્મ આપી શકો છો. એવી ખુમારી અને નિષ્ઠા એ આપની ગર્ભાવસ્થાની અંદર લાવી શકો છો. તેની ખૂબ સુંદર વાતો એ આજના આ કાર્યક્રમની અંદર થઈ છે. યસ, ડ્રીમ ચાઇલ્ડ સંસ્થા છે એનો ઉદ્દેશ એ છે કે લાખો લોકો સુધી પહોંચવું છે. એ માટે ડ્રીમ ચાઇલ્ડ સંસ્થાએ ગર્ભ સંસ્કારની મોબાઈલ એપ્લિકેશન બનાવી છે, જેનું નામ છે ડ્રીમ ચાઇલ્ડ એપ. આ દુનિયાના કોઈ પણ ખૂણેથી ઘરે બેઠા મોબાઈલની એપ્લિકેશન ડાઉનલોડ કરી શકે અને ઘરે બેઠા રોજની ગર્ભ સંસ્કારની 25 એક્ટિવિટી એ મોબાઈલની અંદર જ મેળવી શકે છે. અને અત્યારે 50 દેશોમાંથી 2.5 લાખ બહેનો એ ગર્ભ સંસ્કારનો આ કાર્યક્રમ એ ડ્રીમ ચાઇલ્ડ એપને સંગાથે કરી રહ્યા છે. મારું નામ પાયલ છે, પાયલ કેયુર મેંદપરા. હું આ ગર્ભ સંસ્કારમાં 3 વર્ષથી જોડાયેલી. મારી એક પહેલે બેબી હતી એની ત્યારે મેં ગર્ભ સંસ્કાર જોઈન કરેલું. એનામાં મને ઘણો બધો ફાયદો થયો અને અત્યારે હું સેકન્ડ ટાઈમ જોડાણા બીજા બેબી પ્લાનિંગ માટે. અત્યારે હું પ્લાનિંગમાં છું. પહેલી બેબીમાં મેં જોઈન કર્યું હતું ત્યારે એમાં યોગ, પ્રાણાયામ, કસરત, ધ્યાન, મેડિટેશન રોજની એક્ટિવિટી આવે છે. તો એનાથી કેવો ફાયદો થાય કે રોજના યોગ, કસરત એ બધું આવે, એનાથી આપણી હેલ્થ સારી રહે અને બાળક માટે પણ એક્ટિવિટી બધી સારું રહે છે. અને મેડિટેશન માટે બાળકનું માઇન્ડ શાંત રહે છે અને બધી એક્ટિવિટી આવે છે અને ક્રિએટિવિટી એમાં બધી હોય છે, તો એનું માઇન્ડ પણ શાર્પ બને છે. અને અત્યારે અમે પ્લાનિંગમાં જોડાણા છીએ તો પણ ખૂબ સારું છે. જ્યાં નોર્મલ બાળકો કરતા તમારું જે બાળક જન્મ્યું એમાં શું ફેરફાર દેખાય તમને? જે બીજાના બાળકો હોય એને કેવું હોય કે ટીવી જોઈ ગમે, ફોન જોવો ગમે, અને જ્યારે વસ્તુ ન દે તો રો કરે. એવું મારા બાળકમાં નથી. મારી બેબીમાં કેવું કે એકવાર હું એને કહું કે ના બેટા આ ના ચાલે તો એ તરત મૂકી દે છે. બીજું હું એને આપું તો બીજું એ તરત લઈ લે છે. ખાવા પીવામાં પણ કંઈ પણ ના પાડ્યા વગર એ ખાઈ લે છે. એમાં પણ શાંત છે, બધી જ વસ્તુ એ ખાઈ લે છે. રેબેલ ઇન્ડિયાના પ્રોડક્શન એન્ડ રાકેશ જે શાહ દ્વારા મિસ અને મિસિસ કોસ્મોસ ગુજરાતનું મેગા ઓડિશન સુરતમાં યોજાયું. મિસ એન્ડ મિસિસ કોસ્મોસ ગુજરાત 2024નું મેગા ઓડિશન વીઆર મોલ ડુમસ રોડ ખાતે સુરત ખાતે યોજાયું હતું. તેથી 4થી સિઝનમાં પ્રતિષ્ઠિત સ્પર્ધાઓએ મહિલા સશક્તિકરણને ચેમ્પિયન કરવાનું ચાલુ રાખ્યું હતું.
માત્ર એક સ્પર્ધા કરતાં પણ વધુ આ પ્લેટફોર્મ એવી મહિલાઓને ઉન્નત કરે છે જેઓ આત્મવિશ્વાસ, શક્તિ અને દ્રષ્ટિ સાથે નેતૃત્વ કરે છે. અમારો ખ્યાલ મહિલા ફિલોસોફી માટે મહિલાઓ પર કેન્દ્રિત છે, જ્યાં મહિલાઓ વ્યક્તિગત અને વ્યવસાયિક વિકાસ બંનેને પ્રોત્સાહન આપીને એકબીજાને ઉત્થાન અને પ્રેરણા આપે છે. વિજેતાઓ માત્ર રાષ્ટ્રીય મંચ પર જ ચમકશે નહીં, પરંતુ તેમને 2025માં દુબઈમાં આંતરરાષ્ટ્રીય સ્પોટલાઇટમાં પગ મૂકવાની તક મળશે. પ્રેઝન્ટ વર્લ્ડ ઉપરાંત આ પ્લેટફોર્મમાં સહભાગી માટે તેમની અંગત બ્રાઇડન્સ બનાવવા અને ફિલ્મ પ્રોડક્શનમાં આકર્ષક રસ્તાઓ શોધવા માટે દરવાજા ખુલે છે. આર્ટિસ્ટ, મેનેજમેન્ટ અને એડવર્ટાઇઝિંગ ઇન્ડસ્ટ્રી તેમને બહુવિધ ઉદ્યોગમાં તેમની છાપ બનાવવા માટે સશક્ત બનાવે છે. આ પ્લેટફોર્મ મહિલાઓને તેમની પ્રતિભા દર્શાવવાની, રેમ્પ વોકમાં ભાગ લેવાની, મોડલિંગમાં ભાગ લેવાની અને મન, શરીર અને આત્માને સમૃદ્ધિ કરતી પ્રવૃત્તિઓમાં સામેલ થવાની તક પૂરી પાડીને સશક્તિકરણ માટે સમર્પિત છે. આ ભવ્ય ઇવેન્ટને સમર્થન આપવા માટે અમે સખિયા સ્કિન ક્લિનિક ત્વચા નિષ્ણાત ડોક્ટર જગદીશ સખિયાનો હૃદયપૂર્વક આભાર માનીએ છીએ. આ ઇવેન્ટમાં સ્પેશિયલ ગેસ્ટ તરીકે ડોક્ટર પારુલ વડગામા ઉપસ્થિત રહ્યા હતા. આ ઉપરાંત કોરિયોગ્રાફર હિમાની ભાનુશાળી, જ્યુરી તરીકે સ્વાતિ ઠક્કર, શો ડિરેક્ટર સાગરિકા પાંડા, મિસિસ વર્લ્ડ વાઇડ ફાઇનાલિસ્ટ 2021 અને શ્રીમતી વૈશાલી ધુત સ્ટ્રીબલ ફેડરેશનના CEO અને ડિરેક્ટર, સેલ્ફ ડિફેન્સ ટ્રેનર અને લાઈફ કોચ ઉપસ્થિત રહ્યા હતા. ઝાયરા ડાયમંડનું પ્રતિનિધિત્વ અમદાવાદના મિહિર પંડ્યાએ કર્યું હતું. અમારા પ્રવાસ ભાગીદાર SMI ટ્રીપ, ગિફ્ટિંગ પાર્ટનર્સ મારિયા ફેશન બેગ્સ અને ગોલ્ડ મેપલ જ્વેલરી, સીમા ગ્રુપના બાલી ટૂર પેકેજ સાથે અમારા વાળ અને મેકઅપ પાર્ટનરને લેકમે એકેડમીના લોકો પણ જોડાયા હતા. Hi Purva, it's me Purva. I'm totally thankful to Rakesh sir who invited me in this show. So ये फीमेल्स के लिए बहुत यूनिक प्लेटफॉर्म है जो कि हाउसवाइफ है और जो भी सराउंडिंग्स में वर्क करती है, मैरिड हो अनमैरिड है, सभी के लिए बेस्ट अपॉर्चुनिटीज़ है. सो आई थिंक आप सभी को इसमें पार्टिसिपेट करना चाहिए, मौका कभी नहीं छोड़ना चाहिए. बोलते हैं ना कि आपके मन में वो एक ना गिलानी नहीं रहनी चाहिए कि काश मैं ट्राई कर लेता ज़िंदगी में या कर लेती. सो एक अपॉर्चुनिटी मिली है, सो आई थिंक यू ऑल्सो हैव टू पार्टिसिपेट. और आइए, बहुत खुशी मिलेगी दिल से. थैंक यू. નમસ્કાર દર્શક મિત્રો, આજે VR મોલ સુરત ખાતે જમાવટની ઇવેન્ટ છે, જે કોસ્મોસ ઇવેન્ટ છે, ફેશન શોની ઇવેન્ટ છે. સિઝન 4 છે. સમગ્ર ગુજરાતમાં દરેક સિટીમાં આપણે આની ઇવેન્ટ રાખી છે, આના ઓડિશન્સ રાખ્યા છે અને ફાઇનલ શો જાન્યુઆરીમાં થશે. લગભગ 99% 26 જાન્યુઆરી એની ડેટ છે. ખાસ કરી મારી સાથે મિસ્ટર રાકેશ શાહ છે, જે કોસ્મોસ ઇવેન્ટના મેઇન ઓર્ગેનાઇઝર છે અને જે રીતે છેલ્લા 4 વર્ષથી મહિલાઓમાં એમ્પાવરમેન્ટ એટલે કે સશક્તિકરણ વધારવા માટેની આ ઇવેન્ટ કરી રહ્યા છે, જેમાં ખાલી ફેશન શો નહીં પણ એમને ઘણી બધી સેલ્ફ ડિફેન્સની ટ્રેનિંગ આપવામાં આવે છે, એમને ટીચિંગ કરવામાં આવે છે, 3 દિવસ એમને રાખવામાં આવે છે અને એ રીતે એક આખું પેકેજ આપવામાં આવે છે. એ રીતે હું ખાસ રાકેશ શાહને અભિનંદન આપું છું કે આવી કોસ્મોસ ઇવેન્ટ સુરત ખાતે ઓડિશન રાખ્યું છે VR મોલ તરફ થકી. અને અહીંયા અમારી સાથે ઉપસ્થિત છે ડૉક્ટર જગદીશ સખિયા, જે ખાસ ઇવેન્ટના સ્પોન્સર છે. સાહેબ એવું માને છે કે વિમેન એમ્પાવરમેન્ટ દરેક વ્યક્તિના ઘરમાં, દરેક ફેમિલીમાં હોવું જોઈએ. એટલે વિમેન એમ્પાવરમેન્ટની કોઈ પણ ઇવેન્ટ હોય તો જગદીશ સખિયા સાહેબ, કે જે કોસ્મેટોલોજીસ્ટ છે અને સુરત નહીં આખા દેશના નામાંકિત ડર્મેટોલોજીસ્ટ અને કોસ્મેટોલોજીસ્ટ છે. કોઈ સિટી એવું નહીં હશે કે સાહેબની ત્યાં બ્રાન્ચ નહીં હશે. એ અમારી સાથે છે અને સાથે અમારા સાથે બધા પાર્ટિસિપેન્ટ્સ છે, વિનર્સ છે અને મોડલ્સ છે, બધા એક્ટ્રેસ છે. તો અમને એટલી ખુશી થાય છે અને મને એઝ અ ડૉક્ટર પારુલ વડગામાં હું એવું ખુશી માનું છું કે ચલો સુરતના આંગણે ફેશન શો નહીં પણ એક વુમેન એમ્પાવરમેન્ટ માટેની ઇવેન્ટ થાય છે, જેમાં અમે બધા सम्मिलित થયા છે. मेरा नाम सागरिका पांडा है. मैं मिसेस इंडिया सॉलिडरिटी की विनर हूँ 2022 की. और आज ये कॉस्मोस का सीज़न 4 हो रहा है सूरत में. और आप देख सकते हैं कि भारी मात्रा में यहाँ पे जनता मौजूद है और सब लड़कियाँ ऑन द स्पॉट रजिस्ट्रेशन करके खुशी से आके इसमें भाग ले रही हैं. और बहुत फॉर्चुनेट फील कर रही हूँ कि आज इस ओकेजन को एंजॉय कर पा रही हूँ, मोटिवेट कर पा रही हूँ. मेरे जैसे औरतों को यहाँ अपॉर्चुनिटी मिल रही है आगे आने के लिए, कुछ अपना टैलेंट दिखाने के लिए. ब्यूटी पैजेंट में पार्टिसिपेट करना मतलब एक ट्रांसफॉर्मेशन जर्नी होता है. इसमें ज़्यादातर एक सेल्फ कॉन्फिडेंस आती है औरतों को, लड़कियों को. तो ये मिस और मिसेस दोनों कैटेगरी को इंक्लूड करती है.
25 ડિસેમ્બર ક્રિસમસને ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે ગુજરાત સહિત દેશભરમાં ક્રિસમસની ઉજવણીનો અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ક્રિસમસના વેકેશનમાં ગુજરાતીઓ મિની ટ્રીપનું આયોજન કરતા હોય છે, જેમાં રાજકોટ, અમદાવાદ, સુરત અને વડોદરાથી લોકો ગોવા, દુબઈ, સિંગાપોર, મલેશિયા સાથે વિયેતનામ જવાનું વધારે નક્કી પસંદ કરે છે. જોકે ક્રિસમસને લઈને એરલાઇન્સના ભાડામાં તોતિંગ વધારો જોવા મળી રહ્યો છે, જે શિયાળાની ઠંડીમાં લોકોના ખિસ્સા ગરમ કરી દેશે. સામાન્ય દિવસો કરતા ક્રિસમસના દિવસોમાં ફ્લાઇટના ભાડામાં 15 થી 20% વધારો જોવા મળી રહ્યો છે. એક વ્યક્તિ દીઠ રાઉન્ડ ટ્રીપમાં રાજકોટથી ગોવાનું ભાડું ₹9,500 થી 11,000 સુધી થઈ ગયું છે, જ્યારે અમદાવાદથી દુબઈની ફ્લાઇટનું ભાડું 33,000 થી વધી 37,000 થયું છે, જ્યારે વડોદરા અને સુરતથી પોર્ટ બ્લેરની ફ્લાઇટનું ભાડું 29,500 થી વધુ 65,000 થયું છે. જોકે આ વખતે શિયાળાની શરૂઆતમાં જ કડકડાટી ઠંડી પડતા ક્રિસમસ વેકેશન ટ્રીપમાં થોડી બ્રેક લાગી છે. રાજકોટ ક્લિક ટુ ટ્રીપના સંચાલક પિયુષ જીવરાજનાએ જણાવ્યું કે ક્રિસમસમાં 6 થી 7 દિવસનું શાળામાં વેકેશન હોય છે. તેથી રાજકોટ, વડોદરા, સુરત અને અમદાવાદથી લોકો એક અઠવાડિયા માટે ફેમિલી ટ્રીપ ઉપર અલગ અલગ ટુરિસ્ટ પેલેસ જવાનું પસંદ કરતા હોય છે. ટુરિસ્ટ પેલેસમાં ડોમેસ્ટિક ડેસ્ટિનેશનની વાત કરવામાં આવે તો ગોવા, કેરળ, હિમાચલ પ્રદેશ અને નજીકના સ્થળોમાં રાજસ્થાન જવાનું લોકો વધુ પસંદ કરી રહ્યા છે. અને આ સૌરાષ્ટ્રમાં સોમનાથ, દ્વારકા અને દીવ લોકો જતા હોય છે. તેમણે જણાવ્યું કે આમ ક્રિસમસ અને વેકેશનમાં ટુરિસ્ટ પેલેસ પર ફરવા જવાના લોકો ક્રેઝ વધ્યો છે, પરંતુ હજુ એટલો ઉત્સાહ જોવા મળ્યો નથી, કારણ કે હાલ ઠંડી વધુ છે અને વેકેશન થોડું ટૂંકું હોય. પરંતુ અમુક લોકોને જો ફરવા માટે 4 દિવસ મળે તો તેમાં પણ તેઓ ફરવા માટે નીકળે છે. હાલ લોકો દુબઈ, થાઈલેન્ડ, સિંગાપોર, મલેશિયા લોકો રૂટીન અને ક્રિસમસમાં પણ જાય છે, પરંતુ તેમાં વિયેતનામ જવાનો ક્રેઝ પણ વધ્યો છે. રાજ્યમાં ઠંડીનું જોર છેલ્લા 3 દિવસથી ઘટ્યું છે. રાત્રિ દરમિયાનના લઘુત્તમ તાપમાનમાં રાજ્યના તમામ જિલ્લાઓમાં ઘટાડો નોંધાયો છે, પરંતુ કચ્છના નલિયામાં હજુ પણ ઠંડીનું જોર યથાવત છે. આ ઉપરાંત અરબ સાગર તરફથી આવતા ભેજવાળા પવનોને કારણે ગુજરાત ઉપર જાણે ધુમ્મસની ચાદર છવાઈ હોય તેવી સ્થિતિનું નિર્માણ થયું છે. ખાસ કરીને દરિયાકાંઠાના નજીકના જિલ્લાઓમાં ગતરોજ દિવસ દરમિયાન અને આજે વહેલી સવારથી સૂર્યોદય બાદથી ધુમ્મસની ચાદર છવાઈ છે. સુરતમાં 2 દિવસથી ગાઢ ધુમ્મસની ચાદર પથરાતા દિવસ દરમિયાન પણ વાહન ચાલકોએ લાઇટ શરૂ રાખવાની ફરજ પડી હતી. તો સાથે એરપોર્ટ પણ વિઝિબિલિટી 200 મીટરથી ઓછી થઈ જતા ગતરોજ 6 ફ્લાઇટ 5 કલાક સુધી મોડી પડી હતી. તો આજે પણ સવારના ભારે સ્મોગ વચ્ચે દિલ્હી, હૈદરાબાદ, ચેન્નઈની ફ્લાઇટને લેન્ડ થવામાં મુશ્કેલી પડી છે. જિલ્લાઓમાં 80% કરતા વધુ ભેજનું પ્રમાણ નોંધાયું છે. આ ભેજ ઠંડીમાં વધારો થવા દેતું નથી તથા દિવસ દરમિયાન પણ સૂર્યના સીધા કિરણો જમીન પર ન આવતા દિવસ દરમિયાનનું મહત્તમ તાપમાન ઓછું નોંધાઈ રહ્યું છે, જ્યારે રાત્રિ દરમિયાન લઘુત્તમ તાપમાન વધુ રહેતા ઠંડીનું જોર ઘટ્યું છે, એટલે કે મહત્તમ તાપમાન ઘટી રહ્યું છે અને લઘુત્તમ તાપમાન વધી રહ્યું છે, જેથી ઠંડીમાંથી રાહત મળી છે. અને ત્યારે હવામાન વિભાગ દ્વારા પણ આગામી 5 દિવસમાં રાજ્યના વિવિધ જિલ્લાઓમાં વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. સુરતમાં 2 દિવસથી ધુમ્મસનું વાતાવરણ જોવા મળ્યું હતું અને ગતરોજ બપોર બાદ પણ રસ્તા ઉપર ધુમ્મસના કારણે વિઝિબિલિટી ઓછી જોવા મળતા વાહન ચાલકોએ મુશ્કેલી અનુભવી હતી. તો આજે પણ વહેલી સવારથી ધુમ્મસનું પ્રમાણ વધુ જોવા મળી રહ્યું છે. વાહન ચાલકોને 20 થી 25 ફૂટ દૂરના વાહનો પણ ન દેખાય તે પ્રકારની સ્થિતિ જોવા મળી હતી. ને આજે 23 ડિસેમ્બર CATI અને CATII લાઇટિંગ સિસ્ટમ ન હોવાને કારણે ઈંધણ બચાવવા માટે એરલાઇને દિલ્હી, હૈદરાબાદ અને ચેન્નઈમાંથી સુરત માટેની ફ્લાઇટ્સ લગભગ 1 થી 1.5 કલાક મોડી રવાના કરવાનો નિર્ણય લીધો છે. શહેરમાં ધુમ્મસના કારણે સુરત એરપોર્ટ પર વિમાન સેવાઓ પર અસર જોવા મળી છે. સુરત એરપોર્ટ પર ધુમ્મસના કારણે વિઝિબિલિટી ખૂબ જ ઘટી ગઈ છે, જેના કારણે પાયલટોને અવતરણ અને ટેકઓફમાં મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. એટલું જ નહીં, એરપોર્ટ પર કેટેગરી અથવા કેટેગરી લાઇટિંગ સિસ્ટમ ન હોવાને કારણે વિમાન સેવાઓ વધુ અસરગ્રસ્ત થઈ છે. સુરત માટે રવાના થતી વિમાનોમાં દિલ્હી, હૈદરાબાદ અને ચેન્નઈની ઉડાનમાં લગભગ 1 થી 1.5 કલાકનો વિલંબ નોંધાયો છે. એરલાઇનોએ ફ્લાઇટના સમયમાં પત્રકમાં ફેરફાર કરીને ઈંધણ બચાવવાના પ્રયાસ સાથે યાત્રિકોને જરૂરી માહિતગીર કર્યું છે. વિઝિબિલિટીમાં ઘટાડાને કારણે એરલાઇન અને એર ટ્રાફિક કંટ્રોલ અને બંને યાત્રિકોની સુરક્ષા માટે ખાસ તાકેદારી રાખી રહ્યા છે. વિમાનોને સુરત એરપોર્ટ પર હોલ્ડિંગ સ્પોટમાં રાખવું પડે તે ઈંધણના વધુ વપરાશ તરફ દોરી જાય છે.
અને પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને એરલાઇને વિલંબિત ટાઈમ ટેબલની જાહેરાત કરી છે. ગુજરાતની આસપાસના ભાગોમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય છે, જેની અસરોને કારણે અરબ સાગર તરફથી ભેજ ગુજરાત સુધી ખેંચાઈ આવે, જેથી ગુજરાતના જિલ્લાઓમાં ગાઢ ધુમ્મસ છવાયું છે. ખાસ કરીને દરિયાકાંઠાની નજીક આવેલા જિલ્લાઓમાં અને પહાડી વિસ્તારમાં ધુમ્મસની ચાદર છવાઈ ગઈ છે. આ ઉપરાંત પૂર્વ અને દક્ષિણ પૂર્વ તરફથી આવતા પવનો, બીજી તરફ અરબ સાગર તરફથી આવતા પવનો બંને દિશા વિરુદ્ધ હોવાથી વરસાદની સંભાવના પણ દર્શાવવામાં આવી છે. છેલ્લા 24 કલાક દરમિયાન અમદાવાદ સહિત મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં પણ ગાઢ ધુમ્મસ છવાયું હતું, જેથી મહત્તમ તાપમાનમાં થોડા અંશે ઘટાડો નોંધાયો છે. આ ઉપરાંત રાજ્યના તમામ જિલ્લાઓનું મહત્તમ તાપમાન સામાન્ય કરતાં ઓછું નોંધાયું છે, જ્યારે લઘુત્તમ તાપમાન સામાન્ય કરતાં વધુ નોંધાતા ઠંડીમાંથી રાહત મળી છે. હજુ પણ આગામી 48 કલાક સ્થિતિ યથાવત રહેવાની શક્યતાઓ છે. ત્યારબાદ રાજ્યના વિવિધ જિલ્લાઓમાં છૂટાછવાયા વરસાદની પણ સંભાવના છે. રાજ્યમાં દર 50 કિલોમીટર કે 1 કલાકના અંતરમાં બ્લડ બેંક કે બ્લડ સ્ટોરેજ સેન્ટર મળી રહે તે માટે ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટીએ તૈયારી શરૂ કરી દીધી અને આગામી વર્ષે 2025માં નવી 9 બ્લડ બેંક અને 11 બ્લડ સ્ટોરેજ સેન્ટર ખોલશે. રાજ્યના અંતરિયાળ વિસ્તારો સુધી બ્લડની જરૂરિયાત પૂરી પાડી શકાય તે હેતુથી આ સમગ્ર પ્લાન તૈયાર કરાયો છે. રેડક્રોસ સંસ્થાના સેક્રેટરી ડોક્ટર પ્રકાશ પરમારના જણાવ્યા અનુસાર રેડક્રોસ સંચાલિત બ્લડ બેંક અને સ્ટોરેજ સ્ટાર્નર્સ મારફતે દર વર્ષે 2 લાખ કરતાં વધુ બ્લડ યુનિટ પૂરું થાય છે. આંતરિયાળ વિસ્તારોમાં બ્લડની સમસ્યાને પ્રાથમિકતા આપીને ત્યાંના સ્થળો પર સહેલાઈથી બ્લડ માત્ર 1 કલાકના અંતર મળે તે માટે કાર્ય ચાલુ છે. બધા સેન્ટરો પરથી ઉચ્ચ ગુણવત્તાયુક્ત બ્લડ સરળતાથી મળે તેવી વ્યવસ્થા કરાઈ છે. બ્લડના બદલામાં બ્લડની માંગણી કરાતી નથી. હાલ અમદાવાદ, નવસારી, આણંદ, ગોધરા, વડોદરા, કાલોલ, પેટલાદ અને કપડવંજ, રાજકોટ, પાટણ અને ભાવનગર, લુણાવાડા સહિતની કુલ 25 બ્લડ બેંક અને કાસિન્દ્રા, કટલાલ, વિરમગામ, ધોળકા, દેગામ, તલોદ સહિત કુલ 19 જગ્યાએ બ્લડ સ્ટોરેજ સેન્ટર છે. કુલ 25 બ્લડ કલેક્શન અને કેમ્પ કરી 1 વર્ષમાં 1 લાખથી વધુ બ્લડ યુનિટ એકત્રિત થયા છે. તમામ બ્લડ બેંક અને સ્ટોરેજ સેન્ટર પરથી ઉચ્ચ ગુણવત્તાનું NHB સર્ટિફાઈડ એટલે કે ક્વોલિટી કાઉન્સિલ ઓફ ઇન્ડિયાનું નેશનલ એક્રેડિટેશન બોર્ડ ઓફ હોસ્પિટલ એન્ડ હેલ્થકેર પ્રોવાઇડર્સ દ્વારા સર્ટિફાઈડ બ્લડ મળશે. સંસ્થાની 5 બ્લડ બેંકોમાં આવું બ્લડ ઉપલબ્ધ છે. હાલ આવી 3 બ્લડ બેંક માટે અરજી કરાઈ છે અને 17 બ્લડ માટે હાલ સર્ટિફાઈડ મેળવવાની પ્રોસેસ ચાલી રહી છે. આવનારા સમયમાં ઇમરજન્સીમાં પ્રસ્તુતા અને અકસ્માતમાં ગંભીર ઈજાગ્રસ્ત થયેલા દર્દીઓને તુરંત બ્લડ મળી રહે તેવો અમારો પ્રયાસ છે. રક્તના અભાવે રાજ્યમાં એક પણ મૃત્યુ ન હોય તે ઉદ્દેશ સાથે અમે બ્લડ બેંક અને સ્ટોરેજ સેન્ટર ઊભા કરવા જોઈએ. અજય પટેલ અને ચેરમેન, ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટી. 2025માં જગ્યાએ નવી બ્લડ બેંક સ્ટોરેજ સેન્ટર શરૂ થશે. બ્લડ બેંક ગાંધીનગર, મહેસાણા, રાધનપુર, કડી, જુનાગઢ, પોરબંદર, છોટા ઉદેપુર, અંજાર અને કોડીનાર સ્ટોરેજ સેન્ટર શામળાજી, ઉના, તલાલા, અંકલેશ્વર, વાંસદા, ધંધુકા, ડભોઈ, મહુવા, અંબાજી અને કામરેજ અને વિહોર, સિહોરમાં આ બ્લડ બેંકનું નિર્માણ કરવામાં આવશે. કેન્દ્રીય ગૃહમંત્રીએ સંસદમાં ડોક્ટર બાબા સાહેબ આંબેડકર પર આપેલા વિવાદાસ્પદ નિવેદન લઈને ચાલતા વિવાદ વચ્ચે અમદાવાદના ખોખરા વિસ્તારમાં બાબા સાહેબ આંબેડકરની મૂર્તિ ખંડિત થઈ છે. ખોખરામાં કેકા શાસ્ત્રી કોલેજની સામે જયંતિ વકીલની ચાલીની બહાર ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાના નાકને અસામાજિક તત્વો દ્વારા તોડી નાખતા લોકોના ટોળેટોળા ઉમટી પડ્યા છે. વહેલી સવારે સ્થાનિકોએ પોલીસને જાણ કરતા ખોખરા પોલીસ પણ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. આ ઘટના બનતા ચાલીના રહીશો બહાર રોડ ઉપર ધરણા પર બેસી ગયા છે. મોટી સંખ્યામાં લોકો એકઠા થતા એક તરફનો રસ્તો બંધ કરી ડાયવર્ઝન આપવામાં આવ્યું છે, તો આમરાવાડીના કોંગ્રેસના કોર્પોરેટર પર ઘટના સ્થળે પહોંચીને આવા અસામાજિક તત્વોની તાત્કાલિક ધરપકડ કરી તેમનો વરઘોડો કાઢવા માંગ કરી છે. સ્થાનિક લોકો કહી રહ્યા છે, જ્યાં સુધી બાબા સાહેબની પ્રતિમાને નુકસાન પહોંચાડનાર આરોપીની ધરપકડ નહીં થાય ત્યાં સુધી રસ્તા પરથી નહીં હટીએ. સાથે જ પ્રતિમાને નુકસાન પહોંચાડવામાં આવ્યું તે પ્રતિમા ફરીથી પ્રસ્થાપિત કરવામાં આવે. હાલ તો ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની ખંડિત પ્રતિમાને કપડાથી ઢાંકી દેવામાં આવી છે. એસીપી કુણાલ દેસાઈએ જણાવ્યું કે આ મામલે ખોખરા પોલીસે ફરિયાદ નોંધી અને આરોપીની ધરપકડ કરવાની તજવીજ હાથ ધરી છે. મળતી માહિતી મુજબ શહેરના ખોખરા વિસ્તારમાં કેકા શાસ્ત્રી કોલેજની સામેના ભાગે
જયંતિ વકીલની ચાલી આવેલી ચાલીના બહારના ભાગે ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની પ્રતિમા મૂકવામાં આવેલી છે. આજે વહેલી સવારે જ્યારે સ્થાનિક લોકો ત્યાંથી પસાર થતા હતા ત્યારે આંબેડકરની પ્રતિમાના નાકને તોડી નુકસાન કરવામાં આવ્યું હોવાનું સામે આવ્યું હતું. આ વાત વાયુ વેગે ફેલાતા સ્થાનિકમાં ટોળા ભેગા થયા હતા. કોઈ અજાણ્યા વ્યક્તિઓ દ્વારા કાવતરું રચી નુકસાન કર્યું હોવાથી પોલીસને જાણ કરવામાં આવી હતી. આ મામલે ખોખરા પોલીસ દ્વારા અજાણ્યા શખ્સ વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધવામાં આવી છે. આ મુદ્દે શહેર કોંગ્રેસ પ્રમુખ હિંમતસિંહ પટેલે જણાવ્યું કે બાબા સાહેબની પ્રતિમાને ખંડિત કરવાનો પ્રયાસ કર્યો છે. સીપી સાથે વાત કરી કે આવા તત્વોને કડક સજા કરવાની માંગ કરી છે. બાબા સાહેબની ખંડિત મૂર્તિને જગ્યાએ નવી મૂર્તિ સ્થાપિત કરવામાં આવી છે. તેઓ દેશના સંવિધાનના પ્રણેતા છે અને દેશવાસીઓની લાગણી જોડાયેલી છે. આ સાથે સીપી ઓફિસમાં પણ કોંગ્રેસ ડેલિગેશન આવેદનપત્ર આપશે. વાત કરતા અમરાઈવાડીના કોર્પોરેટર જગદીશ રાઠોડે જણાવ્યું કે ખોખરામાં જયંતિ વકીલને ચાલી પાસે વહેલી સવારે કોઈ અસામાજિક તત્વો દ્વારા ડોક્ટર બાબા સાહેબની મૂર્તિને ખંડિત કરી શહેરની શાંતિ ડોળાવવાનો પ્રયાસ થયો છે. અમારી માંગ છે કે તાત્કાલિક પોલીસ ફરિયાદી બને અને આવા અસામાજિક તત્વોની ધરપકડ કરવામાં આવે અને તેનો વરઘોડો કાઢવામાં આવે. રાજ્યના ગૃહમંત્રીને જે રીતે વિધર્મીઓના વરઘોડા કાઢવાનો શોખ છે તો એમને જો બાબા સાહેબના સંવિધાનને નજરમાં રાખીને શપથ લીધી હોય તો એ સાબિત કરી બતાવે કે અમે બાબા સાહેબના સંવિધાનને માનીએ છીએ. મણિનગરના ભાજપના ધારાસભ્ય અમુલ ભટ્ટે પણ ઘટના સ્થળે પહોંચ્યા અને સ્થાનિક રહીશોને તેઓએ ખાતરી આપી હતી 24 કલાકમાં આરોપીઓ પકડાઈ જશે અને સરકાર આ મામલે ખૂબ જ ગંભીર છે. રહીશોને જે માંગ છે તે પ્રતિમાને ફરીથી પ્રસ્થાપિત કરવામાં આવે ત્યારે ફરીથી આનાથી મારી પ્રતિમાને મૂકી તેનું અનાવરણ કરવામાં આવશે. આ કોઈનો પક્ષ વિષય નથી. બાબા સાહેબ આંબેડકર તેમના તમામ લોકોને જલ્દીથી જલ્દી કાર્યવાહી થાય તેના માટે અમે રાજ્ય સરકારમાં રજૂઆત કરી છે અને પોલીસ સાથે પણ ચર્ચા કરી છે. તેમણે ખાતરી આપી હતી કે આ મામલે ઝડપથી કાર્યવાહી કરી આરોપીઓની ધરપકડ કરાશે. તો અત્યારે ગુજરાતની વાતમાં વિરામ લઈએ. વધુ સમાચારો જોવા માટે જોતા રહો જનાદેશ ન્યૂઝ. નમસ્કાર.